ફેમિલી કેમ છો બધા મજામાં છો ને વાગી ગયા છે મિત્રો 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે મિત્રો આપણે જવાનું છે જુનાગઢ દામોકુંડે પાણી રેડવા માટે અને ત્યાં 8-9 વાગે આપણે પૂગી જઈશું પાણી રેડવાની છે પૂજા વિધિ કરવાની છે બધી અને ત્યાંથી પછી ભવનાથમાં જવાનું છે જમવા તો વિડીયોમાં બન્યા રહેજો આગળ બધી ડિટેલ દેતો રહી તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે જુનાગઢ આપણે પહોંચી ગયા છે અને ચા પાણી પીવા હોલ્ટ લીધો છે કનૈયા ડિલક્સમાં ચા પાણી પીવાનો હોલ્ટ લીધો છે જોઈ શકો છો જુનાગઢ આપણે પહોંચી ગયા છે અને ચા પાણીનો હોલ્ટ લીધો છે દામોદર કુંડ તો ઘણું ખેતું છે વિડીયોમાં બન્યા રહેજો પ્રશ્ન હે ને અમારા ફાઇનલી મિત્રો દામોદર કુંડે આપણે પહોંચી ગયા છે પવિત્ર કુંડ એટલે દામોદર કુંડ આપણે જુનાગઢનું કહેવાય ત્યાં આપણે પહોંચી ગયા હે તો તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો મસ્ત મજાનો મિત્રો ગિરનારનો નજારો આવે છે ને એમાં આપણો પવિત્ર દામોદર કુંડ એટલે ભાઈ ભગવાન દામોદર બિરાજમાન છે આપણે આમ પૂછો તો મિત્રો અમે બધાએ પાણી રેડી લીધું છે બાપાનું અને હવે સાહિલભાઈ અને આપણે ધ્યેયભાઈ હવે અમે મુચકુંડની ગુફા જોવા જઈએ છીએ ચાલો મિત્રો તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો ફોટો પાડવો છે ચિરાગ આજે મિત્રો મુચકુંદ મહાદેવની ગુફા છે આપણે જુનાગઢમાં 200 વર્ષ ઘણા વર્ષ જૂની છે 5200 વર્ષ જૂની છે
મુચકુંદ મહાદેવની મિત્રો ગુફા હે, તમે જોઈ શકો છો. આખી ગુફા હે મુચકુંદ મહાદેવની. જો અંદર ગુફામાં બિરાજમાન છે ભગવાન. આ જીંકો કો રસ્તો હે, એમાં ગુફા હે મિત્રો. જો મુચકુંદ મહાદેવની ગુફા મિત્રો. વાહે આ બેરિકેડ માર્યા હતી ને અમે રેડી તો મિત્રો મસ્ત મજાનું અમે ખાઈ લીધું છે, જમી લીધું છે. અને ભવનાથ મહાદેવનું મંદિર એટલે ભારતીય આશ્રમ છે એની બાયણે ઊભા છીએ અમે. અને હવે પાણી રેડાઈ ગયું છે. તો હવે કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને જ આવ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.